હેલો એવરીવન. ફ્રેન્ચાઇઝી પછીનો આપણો નેક્સ્ટ પોઈન્ટ છે આઉટસોર્સિંગ. જોઈએ આપણે આઉટસોર્સિંગ. ધંધાદારી એકમો કે ઉદ્યોગ ગૃહો કે વિશાળ ઔદ્યોગિક એકમો પોતે જે કાર્યો જાતે કરતા હોય તે કાર્ય કરવાનું બહારના ધંધાદારી એકમ કે ઔદ્યોગિક ગૃહને સોંપવામાં આવે તેને આઉટસોર્સિંગ કહેવામાં આવે છે. સૌથી પહેલાં અહીંયા તમને આઉટસોર્સિંગની ડેફિનેશન આપેલી છે કે આઉટસોર્સિંગ કોને કહેવાય. કોઈ પણ ધંધાદારી એકમો હોય કે ઉદ્યોગો હોય એ પોતાના ઔદ્યોગિક એકમોનું જે કાર્ય પહેલાં પોતે જાતે કરતા હોય પણ એ કાર્ય હવે બહારના ધંધાદારી એકમ કે ઔદ્યોગિક ગૃહને સોંપી દે એને આઉટસોર્સિંગ કહેવાય. ફરી એક વખત કહું છું, કોઈ પણ ધંધાદારી એકમો કે ઉદ્યોગ કે ગૃહો હોય એ લોકો પોતાની કંપનીના બહારના કાર્યો પહેલાં જે પોતે કરતા હોય પણ પછીના એ જે કાર્યો છે જે બહારના કોઈ પણ ધંધાદારી એકમ કે ઔદ્યોગિક ગૃહને સોંપી દે એને આઉટસોર્સિંગ કહેવાય. દેશના કે વિદેશના મોટા ધંધાદારી એકમો કે ઔદ્યોગિક ગૃહો ઇન્ટરનેટના માધ્યમથી આઉટસોર્સિંગ દ્વારા પોતાના કામ અન્ય ધંધાદારી એકમો કે ઉદ્યોગ ગૃહો પાસે કરાવી પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે શ્રમ વિભાજન અને વિશિષ્ટકરણના અનેકવિધ લાભો મેળવી ધંધાકીય એકમ કે ઔદ્યોગિક ગૃહને સંગીન સ્થિતિમાં મૂકતા હોય છે. આઉટસોર્સિંગ દ્વારા ધંધાકીય એકમ કે ઔદ્યોગિક ગૃહ પત્ર વ્યવહાર, હિસાબી કામકાજ, વિજ્ઞાપન, કુરિયર, માહિતી પ્રેષણ, અનુવાદ, માહિતી સંગ્રહ જેવી અનેકવિધ સેવાઓ મેળવી શકે છે. શું કીધું છે કે આઉટસોર્સિંગ દ્વારા કોઈ પણ કંપની હોય એ પોતાના પત્ર વ્યવહાર છે એના માટે એણે બીજી કોઈ કંપની કે નાની એવી ઓફિસ રાખેલી હોય, એના સિવાય હિસાબી કામકાજ માટે અકાઉન્ટન્ટની ઓફિસ રાખેલી હોય, પોતાની કંપનીનું જે કોઈ પણ વિજ્ઞાપન કે એડવર્ટાઇઝમેન્ટ કરવાનું હોય એના માટેની એક અલગથી ઓફિસ કે રાખેલી હોય. તો આવા અલગ અલગ જે ડિપાર્ટમેન્ટ એને એની ઓફિસની બહારથી બીજા ધંધાકીય એકમો સાથે કનેક્ટેડ હોય જેને આઉટસોર્સિંગ કહેવાય. વિશ્વવિખ્યાત સંચાલન નિષ્ણાંત પીટર એફ ડ્રકરે 1989, અહીંયા પીટર એફ ડ્રકરે છે, અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, આઉટસોર્સિંગનો ખ્યાલ રજૂ કર્યો. ધંધાકીય વ્યૂહરચનાના ભાગ તરીકે વિશાળ એકમોએ વહીવટી ખર્ચ અને સમય બચાવવા, પડતર નીચી લાવવા, નિષ્ણાંત જ્ઞાનનો લાભ ઉઠાવવા, પેટ કરાર દ્વારા વિવિધ ઉત્પાદન સેવાઓનો વહીવટી સેવાઓનો લાભ મેળવવો જોઈએ જેને આઉટસોર્સિંગ કહી શકાય. આઉટસોર્સિંગનો તેમનો આ ખ્યાલ વિશ્વભરમાં વખણાયો. પરિણામે 2009માં તેમને આ ખ્યાલ આપવા બદલ મરણોત્તર સન્માન પણ પ્રાપ્ત થયું. સૌથી પહેલાં આઉટસોર્સિંગનો ખ્યાલ છે એ વિશ્વવિખ્યાત નિષ્ણાંત પીટર એફ ડ્રકરે 1989માં આપેલો હતો અને આ ખ્યાલ માટે જ્યારે એ એક્સપાયર્ડ થઈ ગયા હતા તો એને મરણોત્તર સન્માન પત્ર છે એ પણ પ્રાપ્ત થયું હતું. આઉટસોર્સિંગ એ વિકસિત દેશો કે જ્યાં ઊંચા કરવેરા, માનવ સંસાધન માટેના ઊંચા માપદંડો અને ઊંચા જીવન ધોરણને કારણે માનવ શ્રમનું વેતન પણ ઊંચું ચૂકવવાનું હોય તેવા દેશોની કંપનીઓ માટે આશીર્વાદ છે. આઉટસોર્સિંગથી આવી કંપનીઓને વિશ્વ બજારમાં ટકી રહેવા માટે, હરીફાઈ ક્ષેત્રે રહેવા માટે પડતર નીચી આવે તે જરૂરી છે જે મળી રહે છે. વિકસિત દેશોની બહુરાષ્ટ્રીય કંપનીઓ વિકાસશીલ દેશોમાં આઉટસોર્સિંગ કરારથી કામ કરે છે એટલે આપમેળે તેને આંતરિક માળખાનો વહીવટ ઘટે, મૂડીરોકાણ ઓછું કરવું પડે અને વિકસિત દેશોના ચુસ્ત કાયદાઓના બંધનમાંથી મુક્તિ તેમજ શ્રમ સાધનનું વળતર વ્યાજબી બની રહે છે. આ લાભો જ કંપનીઓને આઉટસોર્સિંગ તરફ ખેંચી જાય છે. શું કીધું છે કે આઉટસોર્સિંગ એ સૌથી વધારે કઈ જગ્યાએ ચાલે તો જે દેશો વધારે પડતા ડેવલપ હોય, જે જગ્યાએ માનવ સંસાધનનું પ્રમાણ છે જે વધારે ઊંચું જોવા મળતું હોય, ત્યાંના માપદંડો વધારે જોવા મળતા હોય એવી જગ્યાએ માટે આઉટસોર્સિંગ છે જે આશીર્વાદરૂપ રહે છે. આઉટસોર્સિંગ દ્વારા કંપની હોય એને વિશ્વ બજારમાં ટકી રહેવા માટે, કોમ્પિટિશનમાં રહેવા માટે પડતર નીચી આવે તે જોવું પણ જરૂરી હોય છે અને બહુરાષ્ટ્રીય કંપનીઓના વિકાસશીલ દેશોમાં જે કોઈ પણ કરાર થતા હોય જે આઉટસોર્સિંગ દ્વારા ઇઝીલી થઈ શકે છે. વૈશ્વિકીકરણના આજના સમયમાં આંતરરાષ્ટ્રીય સીમાઓ વિસ્તરી ચૂક્યા છે ત્યારે આઉટસોર્સિંગ વિકસિત અને અલ્પ વિકસિત બંનેને ઉપયોગી પુરવાર થાય છે. ભારત જેવા વધુ વસ્તી ધરાવતા દેશમાં શ્રમ સાધન સસ્તું છે. ઉચ્ચ કક્ષાનું કૌશલ્ય ધરાવતા અર્ધકુશળ કે બિનકુશળ તમામ પ્રકારના શ્રમિકોને વિકસિત રાષ્ટ્રોથી સરખામણીમાં ઓછું વેતન ચૂકવવું પડે છે.
ભારતમાં જુદી જુદી વિદ્યાશાખાના એન્જિનિયરો વૈજ્ઞાનિકો માસિક 40,000થી 2 લાખ સુધીમાં સરળતાથી મળી રહે છે, જે અમેરિકામાં અંદાજે $2,000થી વધુ ચૂકવવા પડે છે. વિકસિત દેશોમાં ઊંચા કરવેરા, ઉર્જાના વપરાશનો ખર્ચ ઊંચો, અતિશય સરકારી નિયમન, કાયદાઓ અને તમામ ક્ષેત્રોના ઊંચા ધોરણો કંપનીઓના ખર્ચને વધારે છે, જ્યારે તેની સરખામણીમાં ભારત અને ચાઇના જેવા દેશોમાં આવા ખર્ચાઓ ઘણા નીચા છે. તદુપરાંત કંપની કાયમી કર્મચારીઓની દેખરેખ સંભાળથી મુક્ત રહે, વહીવટી વ્યવસ્થા અને તેની સ્થાનિક જરૂરિયાતો ઘટી જાય તે મૂડીરોકાણ નીચું લાવે છે, અને જે કંપનીઓ સાથે આઉટસોર્સિંગના પેટા કરારો કરે છે ત્યારે ચોક્કસ ગુણવત્તાના ધોરણો, નિષ્ણાંતો, વિશિષ્ટ ટેકનોલોજી વગેરેનો આગ્રહ રાખે તો ઉત્તમ પરિણામો પ્રાપ્ત થાય છે. એ શું કીધું છે કે અત્યારે આપણો દેશ છે જે વૈશ્વિકીકરણમાં જીવે છે, તો વૈશ્વિકીકરણની અંદર આઉટસોર્સિંગ દ્વારા અલ્પ વિકસિત દેશોને પણ અને વિકસિત દેશોને પણ તે હેલ્પફુલ સાબિત થાય છે. શું કામે? કારણ કે વૈજ્ઞાનિકો છે જેની માસિક આવક 40,000થી લઈને 2 લાખ સુધીમાં સરળતાથી આપણા દેશની અંદર મળી જાય છે, જ્યારે બીજા દેશની અંદર એના માટે $2,000થી પણ વધુ કિંમત છે જે ચૂકવવી પડતી હોય છે. અને આઉટસોર્સિંગનો જ ફર્સ્ટ પોઈન્ટ છે. આઉટસોર્સિંગ કેવી રીતે થાય? તો એક ઉદાહરણ આપી આખી પ્રક્રિયા સમજીએ. દાખલા તરીકે ટાટા મોટર્સને કાર બનાવવી છે, તો કંપની પોતાની કારનું બોડી, એન્જિન, ઇન્ટિરિયર વગેરે સાથેનું એક મોડેલ ડિઝાઇન કરી, તૈયાર કરી, તેના માપ, સાઇઝ, ગુણવત્તાના માપદંડો નક્કી કરે. હવે કંપની કારના તમામ ઘટકો એટલે કે ઉર્જાઓ જાતે ઉત્પાદિત કરે તો વિશાળ જગ્યા, અનેક અલગ અલગ કુશળતા ધરાવતા કર્મચારીઓ સાથે સંપૂર્ણ દેખરેખથી કામ લેવું પડે. તેના બદલે કંપની પોતાના ગુણવત્તાના માપદંડ સાથે નાના ઉદ્યોગો કે જે કોઈ ચોક્કસ ક્ષેત્રમાં હથરોટી ધરાવે છે તેમની સાથે કરાર કરીને પાર્ટ્સ મંગાવે, જેમ કે એન્જિનનું બોડી, સીટ, કારનું બોડી, એસી, નાના પાર્ટ્સ, ટાયર ટ્યુબ બધું જ ચોક્કસ નાની કંપનીઓને પેટા કરારથી આપીને તૈયાર કરાવી એસેમ્બલ કરી કાર બનાવવામાં આવે તો તે કાર આઉટસોર્સિંગની મદદથી તૈયાર થઈ કહેવાય. આઉટસોર્સિંગ કોને કહેવાય એના માટેનું તમને અહીંયા એક્ઝામ્પલ આપેલું છે, અને એક્ઝામ્પલ ટાટા મોટર્સનું આપેલું છે. ટાટા કંપની એવી છે કે આપણે બધા જ એને સારી રીતે ઓળખીએ છીએ. હવે ટાટા કંપનીવાળાને કાર છે એ બનાવવી છે, તો ટાટા કંપની છે એ શું કરશે કે જો એ પોતે જ આખી કાર બનાવશે તો એના માટે સૌથી પહેલાં એને એટલા કર્મચારીઓ જોશે કે કારની અંદર જેટલી પણ સગવડ હોય એ બધી જ સગવડ છે એ કર્મચારી પોતે જાતે બનાવી શકે. પ્લસ એના સિવાય એને એટલી જગ્યા જોશે. એના સિવાય કંપનીના જે મેઇન ઓનર હોય કે એની પોતાની પાસે એટલો ટાઈમ હોવો જોઈએ કે બધું કામ વ્યવસ્થિત રીતે થાય છે કે નહીં એની સંપૂર્ણ દેખરેખ છે એ રાખી શકે. તો આવી રીતે ન કરવું પડે, આ બધું કામ એનું ટૂંકમાં થઈ જાય એટલા માટે ટાટા કંપનીએ શું નક્કી કરેલું છે કે એને કાર છે એ કેવડી જોઈએ છીએ, કેટલા સીટની જોઈએ છે, એની અંદર એને કઈ કઈ ફેસિલિટી જોઈએ છે એના માટેનો એક કેટલોગ તૈયાર કરવામાં આવે. જેમ કે કારની અંદર જે એન્જિન હોય તો એની આજુબાજુમાં કોઈ પણ કંપની હોય કે જે એન્જિન બનાવવામાં સારી એવી એક્સપર્ટ હોય એની સાથે એનો કોન્ટ્રાક્ટ થયેલો હોય કે ભાઈ આટલી કારના આવી રીતના એન્જિન જોઈએ છે. કારે અલગ અલગ પ્રકારની આવતી હોય તો એની અંદર એન્જિન છે એ પણ અલગ અલગ પ્રકારની જરૂરિયાત પડતી હોય. ત્યાર પછી કારની અંદર ઉપયોગ થતો બીજી જે એસેસરીઝ છે જેમ કે એસી છે, સીટ કવર છે, અત્યારે આપણે બધા લોકો જ જોઈએ છીએ કે ભાઈ એની અંદર જે મ્યુઝિક સિસ્ટમ આવે છે ટચ સ્ક્રીનની, આ બધી અલગ અલગ ફેસિલિટી છે. તો એના માટે એને બીજી બધી નાની નાની કંપનીઓ સાથેના કોન્ટ્રાક્ટ છે એ કરેલા હોય, અને એ કોન્ટ્રાક્ટ દ્વારા એ પોતાની કાર છે એ આખી ઇઝીલી છે એ સરળતાથી પોતે પોતાની કાર રેડી કરી શકે. તો આ થયું આઉટસોર્સિંગનું એક્ઝામ્પલ. વિશ્વના વિકસિત દેશોમાં ઊંચા જીવન ધોરણને કારણે માનવ શ્રમ અને વ્યવસ્થા ખર્ચ ખૂબ ઊંચા આવે છે, અને ભારત અને ચાઇના જેવા વિશાળ વસ્તીનું ભારણ ધરાવતા દેશોમાં શ્રમ સાધનને રોજગારી મળી રહે તે જ મહત્ત્વનું હોય છે. ત્યારે અનેક બહુરાષ્ટ્રીય કંપનીઓ મોટા પ્રમાણમાં આઉટસોર્સિંગનો ઉપયોગ કરી ઉત્પાદન કરે છે અને વ્યૂહાત્મક રીતે પડતર નીચી લાવવામાં સફળ રહે છે. હરીફાઈક્ષમ બની રહી ગુણવત્તા પણ જાળવે છે.
સ્કિલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, ટેકનિકલ ઇન વેલકમ વગેરે જેવા અભિયાન દ્વારા ભારત સરકાર પણ સતત એવા પ્રયત્ન કરે છે કે આપણે બહુરાષ્ટ્રીય કંપનીઓને આઉટસોર્સિંગ માટે આકર્ષી શકીએ, જેથી ભારતીય કુશળ, અર્ધકુશળ યુવાનોને રોજગારી મળી રહે. જે તે પ્રદેશની વિશેષતાને ધ્યાનમાં રાખી ઔદ્યોગિક સેસ વગેરેને ચોક્કસ લાભો આપી વિકસાવવામાં આવે છે. સરકારના પ્રયત્નો એવા છે કે બહુરાષ્ટ્રીય કંપનીઓ માત્ર વેચાણ માટે જ ભારતમાં આવે તેવું નહીં, પરંતુ ઉત્પાદન અને મૂડીરોકાણ માટે આપણા દેશમાં આવે અને અર્થતંત્રને મજબૂત બનાવે. આઉટસોર્સિંગ દ્વારા નિકાસ વધે, જે વિદેશ વેપાર આયાત નિકાસના ખાદ્યને ઘટાડે. આઉટસોર્સિંગ દ્વારા આપણા દેશની અંદર કર્મચારીઓની જે કોઈ પણ અછત કે જે કોઈ પણ સ્કિલ ન હોય તો એ આપણે બીજા કર્મચારીઓને, બહારના જે કોઈ પણ કર્મચારી હોય એને બોલાવી શકીએ, અને જેના લીધે આપણા દેશની અંદર સ્કિલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, ટેકનિકલ ઇન વેલકમ આ બધી જ વસ્તુઓ છે જેનો ઉપયોગ કરવામાં આવે અને યુવાનો હોય એને રોજગારી પણ છે જે આપવામાં આવે, અને જેના લીધે આપણા દેશનું અર્થતંત્ર પણ મજબૂત બને અને સાથે સાથે આઉટસોર્સિંગ દ્વારા નિકાસ વધે, અને જેના લીધે વિદેશની અંદર પણ વેપારમાં આયાત નિકાસની જે કોઈ પણ ખાદ્ય કે જે નુકસાન થાય છે એનો ઘટાડો કરવામાં આવે.